નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જૂનાગઢ જિલ્લાના સાસણ ખાતે સિંહ સંવર્ધન પર આંતરરાષ્ટ્રીય સેમિનાર યોજાયો। વિશ્વ સિંહ દિવસના બીજા દિવસે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું। કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય, ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ અને ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના સંયુક્ત ઉપક્રમે સિંહ સંવર્ધન પર સાસણ ખાતે આંતરરાષ્ટ્રીય સેમિનારમાં પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાની પ્રેરક ઉપસ્થિતિ રહી। ભારત સરકારના સંવેદનશીલ દ્રષ્ટિકોણ અને ગુજરાત સરકારના પ્રયાસોથી સિંહોના સંરક્ષણનું સરાહનીય કાર્ય થઈ રહ્યું છે। પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ આ કહ્યું। ટેકનિકલ ક્ષેત્રમાં ભારત અને આફ્રિકામાં સિંહ સંરક્ષણ, ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય, સિંહોની વસ્તી, પ્રજાતિઓની પુનઃપ્રાપ્તિ, સંશોધન અને વર્તમાન પડકારો અને નીતિ વિષયક બાબતો, સંરક્ષણના પાસાઓ, સમુદાયોની ભૂમિકાઓ, સિંહોના રહેઠાણોને પુનઃસ્થાપિત કરવા સહિતની બાબતે તજજ્ઞો દ્વારા વિચાર વિમર્શ કરવામાં આવ્યો। આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે ગુડ પ્રેક્ટિસ ફોર ધી લોંગ ટર્મ કન્ઝર્વેશન ઓફ એશિયાટિક લાયન્સ ઇન ગુજરાત અને ગ્રોઈંગ ટુગેધર હાઇલાઇટિંગ હાર્મોની ઓફ કન્ઝર્વેશન એન્ડ કોમ્યુનિટી પ્રકાશનનું વિમોચન કરવામાં આવ્યું। આ પ્રસંગે ધી કન્ઝર્વેશન સક્સેસ સ્ટોરી ઓફ એશિયાટિક લાયન્સની ડોક્યુમેન્ટરી સૌ કોઈએ નિહાળી। આ સિંહ સંવર્ધનના આંતરરાષ્ટ્રીય સેમિનારમાં સાંસદ પરિમલ નથવાણી, અગ્ર મુખ્ય વન સંરક્ષક, ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન ગુજરાત રાજ્યના ડોક્ટર જયપાલસિંહ, વન્ય પ્રાણી વર્તુળ વન સંરક્ષક જૂનાગઢ ડોક્ટર રામ રતન નાલા, સાસણગીર ડીએફઓ ડોક્ટર મોહનરામ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। વિવિધ દેશના 160થી વધુ डेलीगेट्स અને एनजीओ उपस्थित રહ્યા હતા। 10 अगस्त का दिन वर्ल्ड लायन डे के रूप में पूरे विश्व में मनाया जाता है। इस दिन की शुरुआत अफ्रीका में 2013 में हुई थी और भारतवर्ष में यह 2016 से मनाया जा रहा है। यह दिन की केवल एक दिन की नहीं है, बल्कि एक विचारधारा है। वन्य जीव सृष्टि और मानवीय उच्च अभिगम का संगम है। विश्व के ऐतिहासिक तथ्यों पर नजर डालते हैं तो मालूम होता है कि शेरों की प्रजाति विलुप्त होने जा रही थी और उनका संरक्षण एवं संवर्धन इस क्षेत्र के विद्वानों के लिए चिंता का विषय था। ऐसे समय में शेरों की प्रजाति एशियाटिक लायन ने भारत देश के गुजरात राज्य के ગીર ફોરેસ્ટ को अपना घर बना लिया। આજે સાસણમાં બીજો દિવસ જ્યાં વિશ્વ સિંહ દિવસની ઉજવણીનો ઇન્ટરનેશનલ સેમિનાર છે, એમાં 160 કરતાં વધારે ડેલિગેટ્સ છે એ આજે આ સેમિનારમાં ભાગ લઈ રહ્યા છે। એમાં અલગ અલગ તજજ્ઞો પણ છે, અન્ય દેશોમાંથી પણ પ્રતિનિધિઓ છે અહીં ઉપસ્થિત છે। ભારત સરકારના વન પર્યાવરણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, ગુજરાત સરકારના અમારા વન પર્યાવરણ વિભાગના જે અગ્ર સચિવથી લઈ અને બધા જ ઉચ્ચ અધિકારીઓ અહીં ઉપસ્થિત છે। ઘણા બધા આપણા સ્થાનિક પણ જે સિંહ પ્રેમી છે અને જેને વાઇલ્ડ લાઈફમાં ખૂબ જ્ઞાન ધરાવે છે એવા તજજ્ઞો પણ અહીં ઉપસ્થિત છે। આજે આખો દિવસ જે આ સેમિનાર છે એમાં ખાસ કરીને સિંહના સંવર્ધન માટે, સિંહના સંરક્ષણ માટેની અનેક ચર્ચાઓ થવાની છે અને એનો ફાયદો આગામી દિવસોમાં આપણે મળશે। તો આજે એનું ઉદ્ઘાટન સત્ર છે એ હમણાં આ સેમિનારનું પૂર્ણ કરવામાં આવ્યું છે।